ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છો? મજામાં જ છો? તો આપણે સવારમાં ઉઠીને આપણે જવાનું હતું સાઈડ ઉપર. એટલે આપણે બહાર આવીને જોયું તો આપણે બે મશીન પણ બહાર નીકળી ગયેલા હતા. આપણી સાઈડ ઉપર જવાનું હતું બહાર. આ સામાન બધો પડ્યો. આપણે નીચે આવીને જોયું તો અહીંયા ગાડી ને મશીન ને જે કોઈ લેબર ને કોઈ બહાર જ નહોતું નીકળ્યું, અહીંયા જ બધા હતા. ત્યાં તો આપણે થોડીક વારમાં ડીઝલના બિલ લઈ લીધા, કેમ કે આપણે ડીઝલ ભરાવાનું હતું. હવે આપણે ડીઝલ પંપે જવાનું છે ડીઝલ ભરવા. પરસી આપે ત્યાં ડીઝલ પંપે પરસી આપી દેવી ને આવડે, એટલે આપણને ડીઝલ આપી દે, પૈસા ન લે. ફાઇનલી આપણે પેટ્રોલ પંપે પૂગી ગયા અને આપણે ડીઝલ ભરવાનું કરી દીધું ચાલુ. અને આ ભાઈ છે આપણા દોસ્તાર, જો દાંત કાઢે છે. વિડીયોમાં નથી આવવું કે આ પેટ્રોલ જો નવસારીમાં ડીઝલ લેવું ફૂલ મળે. પેટ્રોલ ડીઝલ તમારે જેટલું જોઈએ એટલું. આપણે આ ભાઈને ટ્રેક્ટરવાળાને ડીઝલના બિલ દેતા હતા, પણ એ ડીઝલના બિલ લેતા નતા. શરમાય છે કે હું ડીઝલના બિલ નહીં રાખું, પણ થોડી વાર મનાવ્યા પછી ડીઝલના બિલ ફાઇનલી લઈ લે છે. આપણે જવાનું છે સાઈડ ઉપર. પછી મને એમ થયું કે હાલો હું ટ્રેક્ટર આપી લઉં, પણ ટ્રેક્ટર આપણને મળે હતું નહીં. પણ તો ફાઇનલી આપણે લઈ લીધું ને આ ટ્રેક્ટરવાળા ભાઈને આપણે ગાડી આપી દીધી ને આપણે ટ્રેક્ટર કરી ચાલુ કરીને આપણે નીકળી ગયા હાઈવે ઉપરથી જવાનું છે સાઈડ ઉપર. સાઈડ આપણે અહીંથી 10 કિલોમીટર જેટલી દૂર પડે છે. ફાઇનલી આપણે સાઈડ ઉપર પૂગી. આપણે એનતા એ પહેલાં તો સાઈડ ઉપર મશીન પણ આવી ગયું હતું સામાન લોડ કરીને. પણ સામાન લોડ કરીને આપણે ઘડીક મશીન હાંકવાનું છે, કેમ કે આપણે આ રસ્તો દેખાય રિપેરિંગ કરવાનો છે. સાઈડ ઉપર આવતાની સાથે જનાવર જોવા મળી ગયા અને ગણેક એ પણ કેરીને ઉપાડી લીધી. કેરી પણ બાકાજી કી બોલા છો, સવારમાં આવતા વેત જ કેરી ખાવાનું શરૂ કરે. અને કાકા તો આંગળી છાંટવા મળ્યા કે બહુ ગળી છે, કે ખાવાનું બહુ મજા આવી, કે હોય એટલી ખાઈ જ જાવી છે કે જોવો તમે. તો આ બધા આપણા સાઈડના માલિક છો. ફાઇનલી આપણે થોડીક વારમાં લોડર પણ મારી દીધો, એટલે કેળો થઈ ગયો, કાંઈ ઘટે નહીં એવો. એટલે હવે ઉપાધિ નહીં ગાડીને, લોદા બોદા કાંઈ આવે જ નહીં. પણ માટી પણ સાઈડમાં હતી એટલે હરખી કરવાની હતી. આપણે પણ એમાં પણ લેબર લગાડી દીધા અને માટી કરી દીધી એક સાઈડ ભેગી. રસ્તો તો કાંઈ ઘટે નહીં એવો થઈ ગયો. હવે આપણે જવાનું સામે સાઈડ ઉપર. પોકલેન હાલે છે અહીંયા, હાઇડ્રા હાલે છે અહીંયા, જોવાનું છે કામ શું કરવાનું છે. થોડીક વારમાં આપણે મશીન લગાડી દીધું ઈટાચી ખોદવા માટે, કેમ કે કાલનું આપણે બાકી છે કામકાજ, એટલે અહીંથી હવે શરૂ કરવાનું છે. જો આવા આપણે ડીજી છે, એટલે લાઇટની કંઈ ઉપાધિ નહીં. વેલ્ડિંગનું કામ કરવું હોય તો કરી નાખવાનું. અને વાં ઈટાચી હાલે છે, એટલે એ માટે એક સાઈડ કરે. આપો આપણી છે ડીજી, આ વેલ્ડિંગનો બધો સામાન આવી ગયો છે. થોડીક જ વારમાં આપણે ફાઇનલી હાઇડ્રા પણ મંગાવી લીધું, કેમ કે આપણે પાઇપ એક સાઈડ કરવાની હતી. આ બાજુ માટી આવવાની પાઇપ છે અહીંયા, એટલે એ માટી એ બાજુ નથી નાખવાની, એટલે આ બાજુ નાખવાની. એટલે આ મજાક પણ મીડા કરવા જો સવારમાં કાંઈ ઉપાધિ જ નથી આને તો. અને આ ભાઈ મીડો ગ્રીસ કરવો, મીડો લેવાય કે આજ તો ગ્રીસ કરીને કાકા ઉતરી ગયા અંદર. જો ગ્રીસ કરે છે, કાંઈ ઘટે નહીં એવું મસ્ત મજાનું. આ ખાડો સવારમાં ખોદી નાખો અને પાવડો લઈને અંદરથી માટી કાઢવાની છે. જો આ આપણો ઠેકેદાર છે સંતોષ. આ કે આપણને કેમેરા ન લેતો ફરી ગયો કાકા. પછી જો અંદર મીડા વેલ્ડિંગ કરવા, એટલે જો આ પાઇપ અંદર વેલ્ડિંગ કરવાનું. એટલે આ બહુ મગજમારી વાળું કામ છે. અંદર પેટી લઈ જવાની, અંદર 15-20 મીટર અંદર વેલ્ડિંગ કરવાનું. આ ગોળ ગોળ રિંગ દેખાય ને બહાર, ત્યાંથી અંદર એક માણસ અંદર વિયો ગયો છે. આ પેટી અંદર નાખશે, બધો સામાન અંદર નાખીને અંદર કામ ચાલુ કરવાના છે. જો આ બીજો ભાઈ જોઈ જાય છે અંદર, આ રીતનું કામ કરવાનું. આ બહુ મગજમારી વાળું કામ છે, ધ્યાન રાખવાનું આમાં, બહુ શાંતિ. તો અને આને કાંઈ છે કાંઈ ઉપાધિ ત્યાં હાલે. આ રસ્તો આખો એમને પડ્યો છે, પણ ત્યાં ભેખડે ભરાણો જોવા તમે. આ માણસ છે અમારા બધા ભેખડે ભરાય. જો આ ધૂળ પાડા પડ્યો, આખા રોડ અંબે છે હવે અંદર. ફાઇનલી અંદર વેલ્ડિંગ કર્યા બાદ જો આ રીતનું હોવું પડે. આખા પરસેવા થઈ ગયા. કાકા જો બધા થાકી ગયા છે હાવ. એટલે આવા બીજો એક પાઇપ બેસી ગયો, આ બીજો પાઇપ બેહારવાનો છે આપણે. થોડીક વારમાં આપણે કટિંગ કામ પણ ચાલુ કરી દીધું, કેમ કે આપણે ત્યાં ટર્ન આવતો હતો, ટર્નમાં સીધો પાઇપ બેસે એમ નતો, એટલે જરાક શેષ કાપીને હરખો કરવાનો હતો. એટલે જો આ રીતનો કાપે છે હવે. જો આ હાઇડ્રાથી આ રીતનો પાઇપ ઊંચો રાખ્યો છે, હરખો મેળવીને વેલ્ડિંગ કરીને ચોટાડવાનો હોય. આપણો બ્લોગ સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક છે અને સબસ્ક્રાઈબ કરી.